મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ભારતના ભવ્ય ઇતિહાસના સુવર્ણ પાનાઓમાં એક એવો વંશ ચમકી રહ્યો છે કે જેના પર દેવતાઓ પણ આદરથી નજર કરતા હતા. એક એવું કુળ જે માત્ર શક્તિ પર નહીં પરંતુ ધર્મ, બલિદાન અને સત્ય પર નિર્માણ થયું હતું. આ કથા છે રઘુકુળની, તે મહાન સૂર્યવંશની અને તેના મહાન રાજાઓમાં એક રાજા રઘુની, એવા શાસક જેમનું નામ સમયમાં અમર બની ગયું. મહારાજા રઘુની મંત્ર શક્તિની વાર્તા. અયોધ્યાના ચક્રવર્તી સમ્રાટ રઘુએ જ રઘુકુળ અથવા તો રઘુવંશનો પાયો નાખ્યો હતો. રઘુકુળ પોતાના સત્ય, તપ, મર્યાદા, વચન પાલન અને ચરિત્ર અને શૌર્ય માટે ઓળખાય છે. આ જ વંશમાં ભગીરથ, અંબરીશ, દિલીપ, રઘુ, દશરથ અને શ્રીરામ જેવા રાજાઓ થયા. રાવણ પ્રકાંડ, વિદ્વાન અને ત્રિકાળદર્શી હતો. તેને ખબર હતી કે તેનું મૃત્યુ અયોધ્યાપતિ શ્રી રામના હાથે થશે. તેથી અયોધ્યાનો વિનાશ કરવો તેનો ઘણા સમયથી સંકલ્પ હતો. રાવણ માયાવી પણ હતો. એકવાર રાવણ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને અયોધ્યા આવ્યો. તે સમયે અયોધ્યાના રાજ સિંહાસન પર મહારાજા રઘુ રાજ્ય કરતા હતા. મહારાજા રઘુના રાજ્યમાં બ્રાહ્મણોની ઘણી પ્રતિષ્ઠા હતી. તેઓ ગમે ત્યાં આવી જઈ શકતા હતા. એક દિવસ જ્યારે રાજ દરબારમાં કોઈ નહોતું, બ્રાહ્મણ વેશધારી રાવણ નિર્ભય થઈ અને અયોધ્યાના રાજ દરબારમાં પહોંચી ગયો. ત્યાં તેણે અયોધ્યાનું સૂર્યવંશુ રાજ સિંહાસન જોયું. તે રાજ સિંહાસનની અપૂર્વ શોભા જોઈ અને રાવણ ચકિત રહી ગયો. રાજ સિંહાસન એક સોનાના ચબૂતરા પર હતું, જેના પર સીડીઓ ચડી અને જવાનું હતું. રાજ સિંહાસનની પાછળ મોટા મોટા અરીસાઓ લાગેલા હતા. રાવણ થોડીવાર માટે તે રાજ સિંહાસન પર બેસવાનો લોભ રોકી શક્યો નહીં. જેવો રાવણ રાજ સિંહાસન પર બેસવા માટે સીડીઓ ચડવા લાગ્યો, સામે લાગેલા અરીસાઓમાં બ્રાહ્મણ વેશધારી રાવણનો નહીં પરંતુ લંકાધિપતિ રાવણનો પડછાયો દેખાવા લાગ્યો. આ જોઈને રાવણ ડરીને સીડીઓ પરથી નીચે ઉતરી ગયો. હવે અરીસાઓમાં બ્રાહ્મણ વેશધારી કપટી રાવણનો પડછાયો દેખાવા લાગ્યો. સિંહાસન પર બેસવા માટે રાવણ જ્યારે ફરીથી સીડીઓ ચડવા લાગ્યો તો ફરીથી તેને અરીસાઓમાં પોતાનું લંકાધિપતિ રાવણવાળું અસલી રૂપ દેખાવા લાગ્યું. રાવણ સમજી ગયો કે અયોધ્યાના રાજ સિંહાસન પર તેનો માયાવી કપટવેશ કામ નહીં કરે. એટલે જ અયોધ્યાના રાજ સિંહાસનની દૂર દૂર સુધી આટલી ખ્યાતિ છે. વિદ્વાન હોવાને કારણે રાવણે રાજ સિંહાસનની મહિમા સમજી અને તેને પ્રણામ કરી સરયુ નદીના કિનારે પહોંચ્યો. સરયુ કિનારે રાવણે જોયું કે મહારાજા રઘુ સંધ્યાવંદન કરી રહ્યા છે. રાવણ કર્મકાંડનો વિદ્વાન હતો, તેથી તે પણ મહારાજા રઘુની નજીક જઈને બેસી ગયો અને સંધ્યાકર્મ જોવા લાગ્યો. જેવી મહારાજા રઘુની સંધ્યા સમાપ્ત થઈ, રાવણે તેમને કહ્યું, તમે આટલા મહાન અને ધાર્મિક રાજા છો, છતાં સંધ્યા અશુદ્ધ કરો છો. મંત્ર જળને તમે આચમન ન કરીને પૂર્વ દિશામાં ફેંકી દીધું. આના પર મહારાજા રઘુએ કહ્યું, બ્રાહ્મણ, મેં આચમન માટે જળ જેવું હાથમાં લીધું તે જ સમયે સરયુની તે પાર એક સિંહે ગાય પર હુમલો કરી અને તે પોતાના પંજામાં પકડી લીધી. મેં પૂજા વખતે પાપ ધોવા માટે બોલાતા એક ખાસ મંત્રનો ઉપયોગ કરી અને તે જળ સિંહ ઉપર ફેંક્યું, જેનાથી સિંહ મરી ગયો અને ગાય પણ બચી ગયું. ધર્મ રક્ષા માટે સંધ્યાવંદનમાં ભૂલ સર્વત્ર માન્ય છે. અમારું સંધ્યાવંદન ખોટું હોઈ શકે નહીં. આ સાંભળીને રાવણ હકીકત જાણવા માટે સરયુ નદીને તે પાર ગયો. ત્યાં તેણે જોયું કે ખરેખર એક સિંહ મરેલો પડ્યો છે અને તે ગાય ત્યાંથી ભાગી ગઈ છે. રેતી પર રાવણે ગાયના પગના નિશાન જોયા. આ જોઈ રાવણે મનમાં વિચાર કર્યો, મહારાજા રઘુની મંત્ર શક્તિમાં એટલી તાકાત છે તો ક્યાંક આ મંત્ર જળ તેમણે લંકા પર ફેંકી દીધું તો લંકાનો વિનાશ અવશ્ય થઈ જશે. મહારાજા રઘુને દૂરથી પ્રણામ કરી રાવણ પોતાની નગરી લંકા ચાલ્યો ગયો અને મનમાં સંકલ્પ કર્યો
કે મહારાજા રઘુના શાસનકાળમાં ફરી ક્યારેય અયોધ્યા આવવું નથી. આવા પ્રતાપી રાજા હતા મહારાજા રઘુ, જેમના નામ પર રઘુવંશ ચાલ્યો અને તેમની પ્રતિજ્ઞા આજે પણ ગવાય છે. રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. રઘુકુળની જ્યોત સદાકાળ પ્રજ્વલિત છે, કારણ કે આ વર્ષમાં સત્ય જ જીવન હતું અને બલિદાન સન્માન હતું. ભારતના દિવ્ય ભૂતકાળની વધુ કથાઓ માટે જોડાયેલા રહો. ત્યાં સુધી જય સિયારામ, જય રઘુકુળ.